આપ નિહાળી રહ્યા છો માણાવદર સરકારી તાલુકા ગ્રંથાલય. થોડાક સમય પહેલાં માણાવદરમાં ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા ગ્રંથાલય ખાતા દ્વારા ડૉક્ટર પંકજભાઈ ગોસ્વામી સાહેબના માર્ગદર્શન નીચે અને જિલ્લા ગ્રંથાલય જૂનાગઢના સૂચના અનુસાર માણાવદરમાં આ સરકારી તાલુકા ગ્રંથાલયનો પ્રારંભ થયો છે. માણાવદરના સિનેમા ચોક વિસ્તારમાં આ ગ્રંથાલય અહીં ખૂબ જ સુંદર વ્યવસ્થાઓ સાથે વાંચકોને ગ્રંથો સુધી પહોંચાડવાનો ગુજરાત સરકારનો આ ભગીરથ પ્રયાસ છે. જન્મભૂમિ પ્રથમ તીર્થ આપ નિહાળી રહ્યા છો માણાવદરમાં જ થોડા જ સમય પહેલાં શરૂ થયેલું સરકારી તાલુકા ગ્રંથાલય માણાવદર. આપ એ સિનેમા ચોકમાં માણાવદરના સિનેમા ચોકમાં આ ગુજરાત સરકાર દ્વારા આનો પ્રારંભ કરવામાં આવ્યો છે. માણાવદર તાલુકા સરકારી તાલુકા ગ્રંથાલય માણાવદર. જન્મભૂમિ પ્રથમ તીર્થ આપ નિહાળી રહ્યા છો માણાવદર તાલુકાના સરકારી ગ્રંથાલયની આપ આ દ્રશ્ય નિહાળી રહ્યા છો. ખૂબ જ સુંદર અને ભવ્ય રીતે ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા ગ્રંથાલય ખાતા સંચાલિત ડૉક્ટર પંકજભાઈ ગોસ્વામીના નિયામકના પદેથી આ માણાવદરનું સરકારી ગ્રંથાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગના નિયામક છે ડૉક્ટર પંકજભાઈ ગોસ્વામી સાહેબના સૂચનાથી જિલ્લા ગ્રંથાલયના વડા દ્વારા તાલુકા ગ્રંથાલયના સહકારથી સૂચનથી આ માણાવદરનું દિવ્ય અને ભવ્ય ગ્રંથાલયનું ઉદ્ઘાટન થોડા જ સમય પહેલાં કરવામાં આવ્યું છે. આશરે 3000થી વધારે પુસ્તકોની શબ્દ સંપદાથી સજ્જ છે આ માણાવદરનું તાલુકા સહકારી ગ્રંથાલય. ખૂબ જ અત્યંત આધુનિક સુવિધાઓ સાથે આ ગ્રંથાલય કાર્યરત છે. વિવિધ વિભાગો છે અને હમણાં જ થોડા દિવસ પહેલાં જ માણાવદરના મૂર્ધન્ય કવિ સરોદ અને ગાફિલ સાહેબની 112મી જન્મદિન નિમિત્તે ગાફિલ ગોષ્ઠી અને ગાફિલ ગ્રંથ પ્રદર્શન પણ કરવામાં આવ્યું. વિવિધ વર્તમાનપત્રો છે. વિદ્યાર્થીઓ અને ભાઈઓ બહેનો માટે રીડિંગ રૂમની ઉચ્ચ પ્રકારની સુવિધાઓ છે. મંગળવારથી શનિવાર સવારે 10થી 6 સુધી આ ગ્રંથાલય કાર્યરત છે. સોમવારે અને જાહેર રજાના દિવસો આ ગ્રંથાલયમાં રજા રહે છે. રવિવારે સવારે 8થી 10 આ ગ્રંથાલય કાર્યરત છે. માણાવદરના સિનેમા ચોકમાં આવેલા આ ગ્રંથાલય નિહાળી રહ્યા છો. ખૂબ જ સુંદર વિવિધ લેખકોની શબ્દ સંપદાઓથી આ અત્યારે ડિજિટલ યુગમાં મુદ્રિત માધ્યમોમાં પુસ્તકો અહીં આપ વાંચન કરી શકો છો. આવો દિવ્ય માણાવદરની ચેતનાને કોટી કોટી નમન કરીએ. સરોદ અને ગાફિલે સરોદના નામે ભજનો લખ્યા છે અને ગાફિલને નામે તેમને ગીત, ગઝલો, બાળ વાર્તાઓ લખી છે. નમન હો, નમન હો, નમન હો, શબ્દ સંપદાને નમન હો, શબ્દ સંપદાને નમન હો.
નમન હો, નમન હો.